નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજે આપણે વિડીયોની શરૂઆત માતાજીના દર્શન કરીને કરીશું. તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો અંત સુધી. મિત્રો, તો આપણે વિડીયોની શરૂઆત કરીએ. અને આજે આપણે બનાવવાના છીએ તુવેર ટોઠા. તો આપણે આજે મામાના ઘરે આવી ગયા છીએ અને આ છે મામાનો દીકરો અમન. તેના આપણે મરચાં કટિંગ કરવા બેસાડ્યો છે. તમે જો મરચાં કટિંગ આટલા કર્યા છે અને જો આટલા કરવાના છે મરચાં કટિંગ. અને તમે જુઓ કે સૂકી ડુંગળી પણ કટિંગ કરી દીધી છે. કોથમીર, ધનિયા એ પણ કટિંગ કરી દીધું છે. ટામેટા તમે જોઈ શકો કે તપેલી ભરીને કટિંગ કર્યા છે. આદુ તમે જોઈ શકો છો. અને સૌથી વધારે ક્વોન્ટિટીમાં શિયાળાની ફેમસ વસ્તુ અને જે વધારે ખવાતી લીલું લસણ એ પણ કટિંગ કરી દીધું છે. તો મિત્રો જો કે આપણે જે તુવેર ઠોઠા છે તે આપણે મૂકી દીધા હતા, કલાક પહેલાં મૂકી દીધા હતા. જો કે આપણે જે તુવેર છે તે રેડી થઈ ગઈ છે. આ તમે જોઈ શકો છો કે રેડી થઈ ગઈ છે. આપણે તુવેર ઠોઠા બનાવવાની તૈયારી કરશું. તો મિત્રો તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે આજે આપણે આવી ગયા છે કઈપુર લીલાપુર. તે આપણે મામાનું ઘર થાય અને તે આપણે ખાસ તુવેર ઠોઠાનું આયોજન છે અને આપણે કારીગરો તેમને ખવડાવવાનું છે. તો તે માટે આજે આપણે દર શિયાળામાં આપણે તુવેર ઠોઠાનો પ્રોગ્રામ હોય છે અને આ સાલ હવે અત્યારે આપણે આ તુવેર ઠોઠાનું આયોજન કર્યું છે. તો મિત્રો તમે પણ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક, શેર, કોમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો. જય માતાજી, જય રામાધણી, જય વીર મહારાજ. આપણે દેશી સ્ટાઇલમાં આપણે તુવેર ઠોઠા બનાવવાના છે. જો આપણે ચૂલો સળગાવી દીધો છે અને લાકડા છે. હવે આપણે તપેલું ઉપર મૂકી દીધું છે. જો મિત્રો કે આપણે સૂકી ડુંગળી તે પણ મિક્સર મશીનમાં ઝીણી કરી દીધી છે અને મરચાં પણ ઝીણા કરવાના છે અને આદુ પણ મિક્સર મશીનમાં ઝીણું કરવાનું છે. તમે જુઓ. હવે આપણે તેલ પહેલાં એડ કરીશું. તપેલું ગરમ થઈ ગયું છે. તમે જુઓ. આપણે કેટલું તેલ છે આમાં? 2 કિલો તેલ. 2 કિલો તેલ છે. આ બધું એડ કરો ને? તો આ તેલ 2 કિલો આપણે અંદર એડ કરીશું તપેલામાં. જો કે તેલ ગરમ થઈ ગયું મિત્રો, તો આપણે પહેલા એમાં જીરું એડ કરી દીધું. આ ખડા મસાલા જે ઝીણા મિક્સ કર્યા હતા એ અને કડી પત્તા. હવે કડી પત્તા એડ કર્યા. ત્યારબાદ આપણે લસણ એડ કરીશું. જો 5 કિલો લસણ કટિંગ કર્યું હતું તે બધું જ એડ કરી દીધું આમાં. જો લસણની ક્વોન્ટિટી તમે જોઈ શકો. હવે તેને આપણે તાવેતા વડે મિક્સ કરી દઈશું. તમે જુઓ કે આપણે તુવેર ઠોઠાની તૈયારી થઈ ગઈ છે અને તુવેર ઠોઠા આપણે બનાવવામાં સ્પેશિયલી બનાવે છે કમાલપુર, વડનગર કમાલપુર, ચંદુભાઈ પટેલ.
વર્ષોથી ટોઠા તે તુવેર ટોઠા પણ બનાવે છે અને લીલી હળદર પણ બનાવે છે અને ડુંગળીઓ પણ બનાવે છે. જો આપણે આ ગ્રેવી રેડી થઈ ગઈ છે. સૂકી ડુંગળીની ગ્રેવી, લીલા મરચાની, ટામેટા અને આદુ, અને આપણો ગોળ પણ લીધો છે 500, લીંબુ ને મસાલા ઝીણા કર્યા છે. ત્યારબાદ તમે જુઓ કે હજી આપણો લસણ હજી શેકાય જ છે. આપણે મેન આમાં લસણની તૈયારી કમ્પ્લીટ રાખવી પડે, કારણ કે તુવેર ટોઠામાં મેન લસણ છે. લસણ જેટલું સરસ રીતે શેકાય એટલા તુવેર ટોઠા પણ આપણા સરસ બને. તો તમે જુઓ, આપણે આજે ગામડામાં આ રીતના રેસીપી અમે બનાવીએ છીએ ચૂલા પર, અને જો લાકડા જો આપણે પહેલા આદુની પેસ્ટ અંદર એડ કરવાની રહેશે. આદુની પેસ્ટ અંદર એડ કરી દીધી. મરચાની પેસ્ટ લાવો. હવે આપણે જે મરચાની પેસ્ટ મિક્સ કરી હતી તે અંદર એડ કરીશું. બંને પેસ્ટ એડ કરી છે અને હવે આને મિક્સ કરવાનું રહેશે. અને સારી રીતે મિક્સ કરવાનું રહેશે. અને હવે આને થોડી વાર શેકાવા દઈશું. જો કે આપણે સૂકી ડુંગળીની પેસ્ટ એડ કરીશું અંદર. હવે આને મિક્સ કરવાનું રહેશે. જો કે આપણા જે કારીગર મિત્રો છે તે તાપણી કરીને બેઠા છે બધા. તાપણી કરી છે બધા કારીગરો. અમે ગાતા મારા ઊંચા હોય છે ગાવા જો બરાબર. આપણે જે ટામેટાનો પેસ્ટ હતો તે હવે એડ કરીશું અંદર. તમે જુઓ, એને સારી રીતે મિક્સ કરવાનું રહેશે. જો મિત્રો, આપણે અત્યારથી જ આપણે સ્મેલ આવે છે સરસ. મસાલા ચડી ગયા. આ જે મસાલા હતા જે આપણે શેકાઈ ગયા છે કમ્પ્લીટલી. તમે જુઓ, તેનો કલર પણ બદલાઈ ગયો છે. મસાલા કરીએ. હવે આમાં આપણે મસાલા એડ કરવાના રહેશે. મરચું હળદર આપો. આપણે અત્યારે હાલ મીઠું એડ કરીએ. આમાં સ્વાદ મુજબ મીઠું એડ કરવામાં આવશે.
હવે એમાં મરચું એડ કરીશું, લાલ મિર્ચ, હવે હળદર એડ કરીશું, હવે આને આપણે મિક્સ કરવાનું રહેશે. જો કે તમે આનો કલર પણ જોઈ શકો છો કેટલો સરસ છે. રામદેવ ગરમ મસાલો આપણે એડ કર્યો છે આમાં, અને આપણે જે મસાલો જે મિક્સ કર્યો ઝીણો કર્યો હતો મિક્સરમાં એ પણ આપણે આમાં એડ કરી દીધો. હવે આપણે હવે ધાણા જીરું એડ કરીશું. પાંચસો ગ્રામ ગોળ એડ કરવામાં આવશે. અમાર ગુરદીની મમ્મી બે છે ને શાકમાં કશામાં ગોળ જ ના નાખતી મને સારું ગોળ વગર ના ભાવે. સ્વાદ મુજબ લીંબુ, સ્વાદ મુજબ આપણે લીંબુ એડ કરવાનું રહેશે, લીંબુનો રસ. તમે જુઓ કે આપણે તુવેર ટોઠાની ગ્રેવી કમ્પ્લીટલી તૈયાર કરી છે અને તૈયાર હવે થઈ ગઈ છે. હવે આમાં આપણે તુવેર એડ કરવાની રહેશે. 2 કિલો તુવેર ટોઠા આપણે આજે બનાવીએ છીએ. 30 થી 35 માણસ આમાં જમી રહેશે. હવે આપણે તુવેર એડ કરીશું. 2 કિલો તુવેર એડ કરી છે. જો જે આપણે સારી રીતે પહેલાં અલગ તપેલીમાં બાફી દીધી હતી અને હવે આપણે અંદર એડ કરી ગ્રેવીમાં તેને સારી રીતે મિક્સ કરવાની રહેશે. સોટો પછી ખાટલું તો લખે બધી તૈયાર. જો આપણા મામા છે સૌથી મોટા મામા આર્યા નટુ મામા. આપણે કારીગર દશરથલાલ. જો બધા તાપણી કરે છે. રંજીતભાઈ થોડું ઉપર જો. એ રંજીતજી, હા આ બીજા મામા અવજીજી નવાપુરના કારીગર. જય રમાધણી. અશ્વિનજી નવાપુરથી, અર્જનબારીથી કારીગર, અર્જનબારીથી કારીગર, વડનગર બજારના કારીગર. હા આ પણ નવાપુરથી કારીગર છે. સબલપુરના બંકા. હું જોઈ લો. સબલપુરના બંકા. જય રામાધણી.
ભાવેશજી નવાપુરથી જો આપણે બધા કારીગર તાપણી કરે છે ટોઠાનો પ્રોગ્રામ છે हाँ હવે બધા કારીગરો તાપે છે અને ચંદુભાઈ ટોઠા બનાता है बरोबर तीखा ओसा बनाता है गोल ज्यादा नाखता है बहुत अच्छा मजा आएगा टोठे का प्रोग्राम है भरत भाई का कॉन्ट्रैक्टर है आयोजन रखा है तो टोठा बहुत अच्छा बना है बहुत गुड मान ली 10 साल दर साल ऐसा आयोजन होता है बोलो हाँ 10 साल ऐसा आयोजन होता है भरत साल तरफ से तो टोठा बनता है सब कारीगरों को खिलाते हैं हाँ आनंद बहुत आनंद करते हैं कारीगरों और बहुत खुश से काम करते हैं हाँ, गुड वन ले दूसरी बार गुड बन नहीं किया ગુડ નાઇટ તો ઊંઘવાનું હોય ને તો બોલાય. મામા છે આપણા એમના દીકરા આપણા ભાઈ છે નાના ભાઈ અરમાન સૌથી નાના ભાઈ હર્ષ જો કે આપણે તુવેર ટોઠા તૈયાર થઈ ગયા છે હવે આપણે આમાં કોથમીર એડ કરવાની છે તુવેર ટોઠા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો અને હવે આપણે એમાં કોથમીર એડ કરીશું ના 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 મારા હાલે તીખું જ જો તમોને ઉતારી લો મેન પેલામાં તીખું એટલું ખાતા બધા અમારા કુટુંબ નો જમણવારો ને એટલે કોઈ ચોખ્ખું કોઈનું ના આવે હા ના એટલે શું તીખું ખાતા તેજ હોય તો કોઈ જ અને હાલે ઉતાર લો તો પેલું કારીગર છે આપણા ભરતભાઈ અમરપુરથી આપ જે રસ્તામાં દડી ના લે ને અરે એ તો કદી ના લેવાય મેં લીધું હતું ને તારું ચિકન સાખ્યું ને તારું એટલું તીખું લાય અને ઘેર લાવ્યો ને તારું ફીક્કું થઈ ગયું અને કલર નહીં માટી કલર થઈ ગયો ડોકવા નહીં અરે ઢોકવાને મોય મિલ નહીં જમવા અહીંયા બેસવાનું છે તમે જુઓ કે આપણે અહીંયા જમવા કારીગરોને બેસાડવાના છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો સરસ ટોઠા બન્યા છે બસ એટલે એવું બધા ખાવા નાવા કોટી પડી ના ના એટલે જ તો આખું પેકેટ તો એકદમ પડીને ચાલે અઠવાડિયે ના જો આપણે જે તુવેર ટોઠા રેડી થઈ ગયા છે અને અલગ તપેલીમાં આપણે કાઢી નાખ્યા છે અને આ સેવ અને સાથે જલેબી તુવેર ટોઠાનો આપણે આયોજન હોય અને સાથે જલેબી ના હોય તો તુવેર ટોઠા અધૂરા કહેવાય મિત્રો અને સાથે બ્રેડ પણ જોઈ શકો છો
અને સાથે સાથે આપણે છાશ તમે જો આપણે છાશ ઘરની બનાવેલી છાશ છે. અને છાશ એ મિત્રો શરીર માટે સારી, કારણ કે કોઈ પણ ખોરાક તમે ખાઓ તો ત્યારબાદ છાશ પીવો તો તેની પાચન ક્રિયા સારી થાય છે, તો છાશ પણ જરૂરી છે. તો આ આપણા આયોજન તમે જોઈ શકો છો. એ તો બધું ફર્યો ને તો ફટફટ આલો કઈ ફર્યો બેસી ને તો ખાટલા આપણે હવે જો કારીગરો જમવા હવે બેસાડીએ છીએ અને આપણે અમન જે ડીશો વેચે છે. મારા તો છે ને જય ગણેશ. જય ગણેશ. ભાઈ બાપુ પર લેવું તું એને માંગે गुड मॉर्निंग हमारे गुड मॉर्निंग बोलता है, रात को गुड नाइट बोलता है. कोई बात एक बोल चिप ले जा बोला बंद गाड़ी भी ले जा. દોઢ વર્ષે આ પાડી આઈ વર કુટોના બેટા અને ખવડાય જલેબી આ કેટલું ભૂત આ કેટલું हाल दुखे ये तो જલેબી લેવા કે બના રે હવે છાશ આપીશું. તમે કેવા બન્યા ભાઈ ટોઠા? સારા બન્યા ને અજયભાઈ? બોલો ભાઈ, ઠંડી તમને વધારે લાગે છે? કેવા બન્યા ટોઠા? સારા બન્યા ને? બોલો ભાઈજી, ટોઠા સરસ બન્યા ને? देखो और ब्रेड है, जलेबी है, चोखा है, बहुत अच्छा मजा आता है. कैसा बना है? बहुत अच्छा बना है. अच्छा बना है. अच्छा बना है. हाँ
होटल से भी ज्यादा अच्छा है। ना अच्छा है अच्छा है। चंदू भाई का वो टोठा बना दिया ना, कमालपुर के चंदू भाई, चंदू भाई पटेल, हाँ चंदू भाई पटेल, छाछ के भरत भाई का साथ, भाई, हाँ भरत भाई पटेल का भाई, हाँ बहुत अच्छा बना है, बहुत फेमस है। हाँ बहुत फेमस है। और प्लम्बर का सामान रखते हो, प्लम्बर का सामान उसकी दुकान है। हाँ वो टोठा बनाते हैं बहुत अच्छा। कोई बात नहीं, फुल नहीं। બોલો મોટા ભાઈ કેવા ટોઠા બન્યા છે? સારા બને છે, મસ્ત બને છે। સરસ ને, નવાપુરના આગેવાન છે ભાઈ યાર અવજીજી, સારા બને ને? સરસ સરસ, બોલો બોલો ભરતભાઈ, હા મજા આવી। સરસ ને? સંજયભાઈ, હા, સરસ સરસ ને? આપણે વડનગર બજારમાંથી છે સંજયભાઈ, બોલો મામા, સરસ ને? ફરીથી ફરી લો મામા, ભરતભાઈ પટેલ પીરસે છે ટોઠા બધાને। થોડા લઈ લો, થોડા લઈ લો, બસ 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 બસ, મન ખરું। ભરતભાઈ પટેલ છે, લાઇટ ફિટિંગ નું કામ કરે છે, સરસ કામ હોય છે એમનું। આપણે બધા જમવા બેસી ગયા છે, જો હાલે હાલે, આપણી છે એક ચપટી મેઠું નાખો, કમ્પ્લીટ ટેસ્ટ આવી જાય। આપણે મેઠું નોમનું હોય ને, હમું જ ના વધારે તો છે જ ના।